અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એનઆરઆઈ એપાર્ટમેન્ટમાં 21 અને 22 જાન્યુઆરીની રાત્રે ફાયરિંગ થતા 2 વ્યક્તિઓના મોત થયેલા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવેલી હતી. મરણ જનારના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવે છે. લગ્નગાળો ટૂંકો હોવાથી અકસ્માત મોતનો ગુનો એસીપી એ ડિવિઝનનાઓને તપાસ માટે સોંપવામાં આવેલો હતો. તપાસ દરમિયાન એ વાત ધ્યાનમાં આવેલી છે કે અકસ્માતે ગોળી છૂટતા મરણ જનાર રાજેશ્વરીબેનના માથાના પાછળના ભાગમાં ગોળી વાગે એવી શક્યતાઓ દેખાતી નહોતી. જે વેપન બનાવ સ્થળ ઉપરથી મળી આવ્યું છે તે વેપનમાં 2 બુલેટ હતા અને બંને બુલેટ ફાયર થયેલા છે. એક બુલેટ મરણ જનાર રાજેશ્વરીબેનને માથાના પાછળના ભાગમાં અને બીજી બુલેટથી મરણ જનાર યશકુમારસિંહજીએ પોતે સુસાઇડ કર્યું હોય એવું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. આ સમગ્ર બાબતો ધ્યાનમાં રાખી અકસ્માતે મોતની તપાસ દરમિયાન પ્રથમ મરણ જનાર યશકુમારસિંહે પોતાના પત્ની મરણ જનાર રાજેશ્વરીબેનને મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરેલું હોય અને પછી અન્ય કોઈ કારણોસર પોતે પણ પોતાની રિવોલ્વરથી સુસાઇડ કરેલું હોય તે મુજબની વિગતો બહાર આવતા અકસ્માતે મોતના આઈઓની ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો છે. આગળની તપાસ વસ્ત્રાપુર પોલીસ ઇન્સ્પેક્ટર ચલાવી રહેલા છે. અન્ય કોઈ વિગતો જેવી કે મરણ જનાર બંનેના મોબાઈલ, ફોરેન્સિક પીએમનો રિપોર્ટ એ વધુ વિગતો આવેથી અન્ય કોઈ જો માહિતી પોલીસ પાસે આવશે એ તપાસ દરમિયાન ફરીથી મીડિયાની સામે શેર કરવામાં આવશે. પ્રાથમિક શંકા શું હતી કે આમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે એવી કઈ વસ્તુ છે કે જે એફઆઈઆરમાં મળે? શરૂઆતમાં અકસ્માતનો ગુનો દાખલ કરી જે તપાસ હાથ ધરવામાં આવી એ દરમિયાન જે બુલેટ મરણ જનાર રાજેશ્વરીબાના માથાના ભાગમાં વાગેલી છે એ બુલેટ અકસ્માતે છૂટે અને એક્ઝેક્ટ માથાના ભાગે વાગે એવી શક્યતાઓ નહીવત છે. બીજું, રિવોલ્વરમાં ફક્ત 2 જ બુલેટ હતી, અન્ય કોઈ બુલેટ હતી નહીં. એટલે આઈઓનું એવું સ્પષ્ટપણે માનવું છે કે 2 બુલેટ એક મરણ જનાર રાજેશ્વરીબેનને મારવામાં આવી અને અગમ્ય કારણોસર પોતે પણ યશકુમારસિંહજીએ સુસાઇડ કરી લીધેલું છે. જ્યારે તેઓ બહાર ગયા હતા, કોઈના ઘરે જમવા ગયા અથવા તો નીચે જ્યુસ પી ગયા, ત્યારે તેમની સાથે રિવોલ્વર હતી કે કેમ? શરૂઆતની જે પ્રાથમિક માહિતી પોલીસની મળેલી એમાં બંને દંપતી કોઈ સંબંધીના ઘરે રાત્રે જમવા ગયેલા હતા. જ્યાં જમવા ગયેલા હતા ત્યાં એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન ચાલુ છે. એમનો સંપર્ક થઈ ગયા બાદ જે જગ્યાએ જમવા ગયા ત્યાં કોઈ સીસીટીવી છે કે કેમ એ તપાસ હાથ ધરવામાં આવી છે. એક એવી પણ વાત છે કે જમીને આવ્યા બાદ તેઓ ફરીથી એપાર્ટમેન્ટમાંથી નીચે ઉતરી બહાર કોઈ જગ્યાએ ગયેલા છે. એ તમામ જગ્યાઓના અને રોડ ઉપરની કોઈ જગ્યાઓ કે જ્યાં બંનેની સીસીટીવી ફૂટેજ મળી શકે એ તમામ જગ્યાઓ લઈ ફૂટેજ અને અત્યારે હાલ તપાસ હાથ ધરવામાં આવે છે કે જ્યારે પણ બહાર જમવા ગયા અથવા તો બીજી વાર નીચે ઉતર્યા ત્યારે એમની પાસે રિવોલ્વર હતી કે કેમ, હતી તો ક્યાં રાખેલી હતી, ફૂટેજમાં દેખાય છે કે કેમ, એ તમામ પહેલુઓ મર્ડરની તપાસમાં તપાસવામાં આવશે. જ્યારે ઘટના બની બંનેના ફાયરિંગથી મોત થયા એ વખતે જ બનાવ સ્થળનું પંચનામું કરી અને ઘરની જે રૂમમાં ફાયરિંગના લીધે મોત થયા છે એ તમામ પંચનામું કરી અને તપાસ હાથ ધરી લેવામાં આવી છે.
પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતે મોતના જે ગુનાની તપાસ થઈ એમાં મરણ જનારના માતાજીનું નિવેદન લેવામાં આવ્યું છે અને બાકીના રૂટ ઉપરના સીસીટીવી લઈ અને તપાસ હાલ ચાલુ છે. નગરનો લગ્ન ગ્રાઉન્ડ લોકો હતો તેમના આસપાસના લોકોનું નિવેદન લેવામાં આવ્યું તેમાં કોઈ એવું કારણ બહાર આવ્યું છે કે ઝઘડો થયો હોય ખુલાસા કર્યો? અત્યારે એમના માતાશ્રી સિવાય અન્ય કોઈના નિવેદન લેવામાં આવેલા નથી. પોલીસ તપાસ દરમિયાન ઘરમાંથી ફાયર થયા બાદની એક ખાલી કેસ મળી આવેલું છે. બીજા લગ્ન હતા તો બંને દંપતીના અંગત કોઈ બાબતો પોલીસ સુધી